હલો મિત્રો, કેમ છો? મજામાં બધાને જય માં મોગલ, જય દ્વારકાધીશ. તો આજે નવરાત્રીનું પહેલું નોરતું થઈ ગયું છે, તો બધા મિત્રોને હાર્દિક શુભકામના છે. અને આજે નવરાત્રિના પહેલા નોરતે અમારે જવાનું છે અમારા ભાલિયા પરિવારના મઢે, એટલે કે અમારું મઢ આવેલું છે ગામમાં, ત્યાં દર્શન કરવા માટે. તો તમને પણ સાથે સાથે દર્શન કરાવી, તો બ્લોગમાં આગળ બના રહેજો. જય માતાજી, જય માં મોગલ. હેલો મિત્રો, જય માતાજી. તો આ છે અમારા ભાલિયા પરિવારનો માતાજીનો મઢ. તો આપ પણ જોઈ શકો છો કે અમારો મઢ કેવો છે. તો તમને કેવો લાગ્યો એ જરાક કોમેન્ટમાં પણ જણાવજો. અને આ અમારા ગામ પ્રતાપરાનો નજારો પણ આપ જોઈ શકો છો. મિત્રો, તો હવે આપણે જઈએ છીએ માતાજીના અંદર દર્શન કરવા. બધા લોકો માતાજીના દર્શન કરી લેજો. આ અમારા ભુવાદેવ 9 દિવસ સખત અહીંયા જવારા નાખેલા છે, એટલે સખત 9 દિવસ રાત દિવસ અહીંયા જ રહે છે. તેમની સેવા પણ બહુ સરસ છે. તો બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. હેલો મિત્રો, જય માતાજી. તો આજે તમને અમારા માતાજીના મઢના દર્શન કરાવ્યા છે, મેં પણ કર્યા છે. અને હવે અમારે જવાનું હતું મનીષાબેનની વાડીએ, તો અમે ઓલરેડી મનીષાબેનની વાડીએ પહોંચી ગયા છીએ. તો તમને આજ મનીષાબેનની વાડીમાં શું શું વાવેલું છે એ પણ તમને બતાવીશું, તો બ્લોકમાં આગળ બના રહેજો. હેલો મિત્રો, જય માતાજી. તો જુઓ, આ કપાસ દેખાય છે એ મનીષાબેનનો કપાસ છે. એની વાડીમાં કપાસ અત્યારે લીલો સમ જેવો ઊભો છે. તો મનીષાબેન પણ ખેતરમાં જ છે. તો ચાલો તેમની પણ આપણે થોડીક મુલાકાત લઈએ અને એમની પાસે થોડુંક શીખીએ આપણે. જુઓ, આ મનીષાબેન ખેતરમાં કામ. કેમ છો મિત્રો? મજામાં? તો મનીષાબેન, તમે અમારા બ્લોગ વિશે શું કહેશો? તો હરદેવભાઈએ નવી ચેનલ શરૂ કરી છે મિત્ર. તો જેવો મને યુટ્યુબમાં મને સપોર્ટ કરો એવો તો હરદેવભાઈને સપોર્ટ કરજો, કેમ કે વ્લોગમાં નવા છે એટલે સપોર્ટ ફૂલ કરજો ને બને શકે એટલું આગળ શેર કરજો. ને અમારો વ્લોગ તમને કેવો લાગ્યો અમને જણાવજો કોમેન્ટમાં. ને લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ને અમારા હરદેવભાઈને બને એટલો સપોર્ટ આગળ કરજો. જય માં મોંગલ. વાહ મનીષાબેન, ખૂબ ખૂબ આભાર તમારો. ઢીંગુબેન જો અહીંયા સરસ મજાના ગરબા લે છે. ઢીંગુબેન, ગરબા લો, હાલો ગરબા લ્યો, હાલો ગરબા લ્યો, હાલો હાલો હાલો. ઢીંગુબેન, હું તમે ખેતરમાં આટો મારો છો? હે, ખેતરમાં આટો મારો? એટલે ઢીંગુબેન દાંત જ આવે છે એકલા. હા જવો, અમારે ઢીંગુબેન કપાસમાં હાથી હાંકતા હોય એવું લાગે. એ ઢીંગુબેન, એમ કહો જવો, શું કરો તમે? હે, ગાડી હાંકો? જો અમારે ઢીંગીબેન ગાડી હાંકે છે. તમારી બંદૂક ક્યાં? બંદૂક તો બતાવો અમને. વાહ, બંદૂક એ રાખો તમે? હે, કોઈને ગોળી મારવાની છે? મારવાની છે? કેમ મારી? કેમ મારવાની બતાવી દો. હે, તો સરસ મજા ઢીંગુબેન કપાસની વાડીમાં રમી રહ્યા છે. એને ખૂબ આનંદ આવે છે હો રમવામાં. જુઓ, બહુ પ્યારી નાની એવી ગુડિયા છે અમારે. જુઓ, અમારા મનીષાબેનનો કપાનો નજારો તમે જુઓ એક વખત. હો જોઈલા. જુઓ, મનીષાબેને કપાસની અંદર ભીંડો પણ વાવ્યો હોય એવું લાગે છે. હો, સરસ મજાની હિંગો આવી ગઈ છે. તો ઢીંગુ, તાર ભીંડો ઉતારવાનો છે બેટા? હે, જો ભીંડો અમારે લેતો જવાનો છે ભાઈ આજે. હો, અમે તમારો ભીંડો તોડતા જાઉં તો. હા, નહીં ભીંડો તમે લેતા જ જાઉં. આપશો અમને ભીંડો? હે, ને આપવાનો? એમ ન હોય, ભીંડો થોડોક આપવો પડશે. હે, એમ ન હોય, થોડોક તો આપવો પડશે. અમારે શાક ન કરવાનું હોય. તમે એકલા એકલા ભીંડો ખાઓ? હે, મને ભીંડો તોડ દે થોડો. કાંઈ ભીંડો તોડ દે. હે, તારથી નહીં અંબાઈ? અંબાઈ નહીં? હાથમાં લાકડી 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 ખેર ને લઈ લે. બસ કાપીને. હા લે લે, રેવા દે રેવા દે રેવા દે રેવા દે. ચાલો મિત્રો, તો હવે આપણે
જવાનું છે પાછું ઘેરે. મનીષાબેનની વાડી આવ્યા હતા, ખૂબ આનંદ કર્યો, ખૂબ મોજ આવી અમને. અને મનીષાબેને તો અમને એક થેલી ભરીને ભીંડો આપ્યો છે, અંદર સીપડા પણ આપ્યા છે. તો અમારો આ બ્લોગ તમને કેવો લાગ્યો એ અમને જરૂરથી જણાવજો. જય માતાજી, જય દ્વારકાધીશ.